આપણે આગળ વ્યાખ્યા નંબર 7 જોઈશું. એની અંદર લિગેન્ડના પ્રકાર જોઈશું. તો લિગેન્ડની અંદર નંબર 7 એની વ્યાખ્યા એકદંતીય લિગેન્ડ. એકદંતીય લિગેન્ડ એટલે શું? કે જે લિગેન્ડનો એક જ પરમાણુ મધ્યસ્થ પરમાણુ સાથે એક જ અહીં સિગ્મા બંધ બનાવે તો તેને કહેવામાં આવે છે એકદંતીય લિગેન્ડ. એકદંતીય લિગેન્ડ કોને કહીશું? એકદંતીય લિગેન્ડ એટલે કે જે લિગેન્ડ નો એક જ પરમાણુ મધ્યસ્થ પરમાણુ સાથે એક જ સિગ્મા બંધ બનાવે તો તેને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. એકદંતીય લિગેન્ડ એટલે કે જે લિગેન્ડ નો એક જ પરમાણુ મધ્યસ્થ પરમાણુ સાથે એક જ સિગ્મા બંધ બનાવે તેને એકદંતીય લિગેન્ડ કહે છે. એકદંતીય લિગેન્ડ કહે છે. કેટલા સિગ્મા બંધ? એક જ સિગ્મા બંધ બનાવે તો તેને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. એકદંતીય લિગેન્ડ એટલે એક ઇલેક્ટ્રોન એક સિગ્મા બંધ બનાવે. માટે યાદ રાખજો અહીંયા થોડું કે લિગેન્ડનો પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે. એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે. એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે એટલે કે એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે. આપણે સિગ્મા બંધ કહ્યું એ જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો તેને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે H2O, Cl-, OH-, Cn-, CH3NH2, મિથાઇલેમાઇન. તો આ બધા એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. ઘણા બધા છે જે આપણા યુપીએસસી નામકરણમાં જોઈશું. તો અહીં Cl માં તમે જુઓ તો Cl ની અંદર માઇનસ છે તો તેની ફરતે કુલ અહીં 8 ઇલેક્ટ્રોન હોય છે. જેમાં યુગ્મ કેટલા? 4. પણ Cl એ 4 યુગ્મનું દાન નથી આપતો. Cl એ માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે છે. માટે તેને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે H2O તો ઓક્સિજનની આસપાસ 2 ઇલેક્ટ્રોન યુગ્મ પણ બંને ઇલેક્ટ્રોન યુગ્મ નહીં માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે. માટે તેને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. એટલે લિગેન્ડનો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે તે પરમાણુને સવર્ગ સ્તર નિર્દેશ કહેવામાં આવે છે. અહીં લિગેન્ડનો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે તેને સવર્ગ સ્તર નિર્દેશ કહે છે. એટલે પાણીનો સવર્ગ સ્તર નિર્દેશ કોણ? ઓક્સિજન. Cl નો સવર્ગ સ્તર નિર્દેશ કોણ? Cl પોતે જ. ક્લિયર? એટલે એકદંતીય લિગેન્ડમાં જોઈએ તો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે, એક સવર્ગ સ્તર
સવર્ગ સ્તર સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને એક જ સવર્ગ સ્તર નિર્દેશ હોય. કેટલો સવર્ગ સ્તર નિર્દેશ હોય? એક જ. બરાબર, એક જ સવર્ગ સ્તર નિર્દેશ હોય તો તેને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. ક્લિયર? તો બાકીની જે બધી લિગેન્ડની વ્યાખ્યાઓ છે એ બધી જ વ્યાખ્યાઓ સેમ આના જેવી જ છે, ખાલી ઉદાહરણ બદલાય. બરાબર, દ્વિદંતીય લિગેન્ડ કહે તો એકની જગ્યાએ બે. બરાબર, એકની જગ્યાએ કેટલા લખવાના? બે. તો બાકીની આપણે વ્યાખ્યાઓ જોઈએ તો વ્યાખ્યા નંબર 8, દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ એટલે કે જે લિગેન્ડના બે પરમાણુઓ મધ્યસ્થ પરમાણુ સાથે બે સવર્ગ સ્તર સાથે બે સિગ્મા બંધ બનાવે. બે સિગ્મા બંધ બનાવે તેને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. એટલે આગળ પ્રમાણે કહેવાનું કે બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે. લિગેન્ડ એક જ હોય પણ એક જ લિગેન્ડના બે પરમાણુ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે, બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને બે સવર્ગ સ્તર નિર્દેશ ધરાવે તો તેને કહેવાય દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ એટલે કે એક જ લિગેન્ડના બે પરમાણુ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે, બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે, બે સવર્ગ સ્તર નિર્દેશ ધરાવે તો તેને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. એક્ઝામ્પલ તરીકે ઓક્ઝેલેટ આયન. ઓક્ઝેલેટ C2O4 -2 આને આ રીતે પણ દર્શાવાય C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O O માઇનસ O માઇનસ. તો કોણ સવર્ગ સ્તર નિર્દેશ બનશે? તો અહીં ઓક્ઝેલેટમાં આ બે ઓક્સિજન પરમાણુ સવર્ગ સ્તર નિર્દેશ બને. ક્લિયર? અને જો દાન આપનારા બંને પરમાણુ સમાન છે, ઓક્ઝેલેટમાં દાન આપનારા બંને પરમાણુ સમાન છે, માટે આવા લિગેન્ડને આપણે સિમિત લિગેન્ડ કહે છે. શું કહેવામાં આવશે? સિમિત. સંમિત લિગેન્ડ. કેવો લિગેન્ડ કહેવાય? સંમિત લિગેન્ડ કહે છે. ક્લિયર? આપણે બીજું ઉદાહરણ જોઈએ. આનું અહીંયા બાજુમાં બીજું ઉદાહરણ EN. EN ને ઇથિલિન ડાયએમાઇન કહેવાય.
જેનું સૂત્ર CH2 NH2 CH2 NH2. તો આ પણ કેવો લિગેન્ડ? સિમિત લિગેન્ડ, કારણ કે અહીં બંને નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે, માટે આને સિમિત લિગેન્ડ કહીશું. ત્રીજું, ગ્લાયસિનેટ. તો ગ્લાયસિનેટનું સૂત્ર છે NH2 CH2 COO માઇનસ. આની અંદર બે સવર્ગ સ્થળ નિર્દેશ. કયા બે? એક આ છેડાનો ઓક્સિજન અને નાઇટ્રોજન, માટે દ્વિદંતીય લિગેન્ડ. પરંતુ બંને લિગેન્ડમાં રહેલા બંને પરમાણુ અલગ અલગ છે, માટે આવા લિગેન્ડને કહેવામાં આવશે અસમિત લિગેન્ડ. અસમિત લિગેન્ડ કહે છે. કયું લિગેન્ડ કહેવામાં આવશે? અસમિત લિગેન્ડ. હવે ત્રિદંતીય લિગેન્ડ કહે તો હવે હું આ બધું નહીં લખું, ખાલી વ્યાખ્યા લખીશ, પણ યાદ રાખવાનું, ત્રિદંતીય લિગેન્ડ એટલે એક જ લિગેન્ડના 3 પરમાણુ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી 3 સહવર્ગ સહસંયોજક બંધ બનાવે અને 3 સહવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે તો ત્રિદંતીય લિગેન્ડ. બરાબર. ત્યાર પછી ચતુર્દંતીય લિગેન્ડ. તો એક જ લિગેન્ડના 4 પરમાણુ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી 4 સહવર્ગ સહસંયોજક બંધ બનાવે 4 સહવર્ગ સહ નિર્દેશ ધરાવે તો તેને કહેવાય ચતુર્દંતીય લિગેન્ડ. પંચદંતીય લિગેન્ડ, ષટદંતીય લિગેન્ડ, આ રીતે લિગેન્ડના પ્રકાર છે. ક્લિયર? તો આગળ વધીએ આપણે. હવે આપણે આગળ વ્યાખ્યા લઈએ. નંબર 9, ત્રિદંતીય લિગેન્ડ. જે લિગેન્ડના ત્રણ પરમાણુ મધ્યસ્થ પરમાણુ સાથે 3 સિગ્મા બંધ બનાવે તેને ત્રિદંતીય લિગેન્ડ કહે છે. જે લિગેન્ડના 3 પરમાણુઓ મધ્યસ્થ પરમાણુ સાથે 3 સિગ્મા બંધ બનાવે તેને ત્રિદંતીય લિગેન્ડ કહે છે. એટલે એક જ લિગેન્ડના 3 પરમાણુ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે. એક્ઝામ્પલ તરીકે NH2 CH2 CH2 NH CH2 CH2 NH2. કેટલી વાર? ઇથાઇલ ગ્રુપ, ઇથિલિન ગ્રુપ 2 વાર, એટલે ડાઇઇથિલિન. કેટલી વાર? NH2 3 વાર. ટ્રાયએમાઇન. તો આને કહેવાય ત્રિદંતીય લિગેન્ડ. ક્લિયર? બીજું ઉદાહરણ PO4-3, ફોસ્ફેટ આયન, એટલે P ડબલ બોન્ડ O, O માઇનસ, O માઇનસ, O માઇનસ. તો આ 3 ઓક્સિજન પરમાણુ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે. ક્લિયર? તો આને કહીશું ત્રિદંતીય લિગેન્ડ. નંબર 10, ચતુર્દંતીય. તો ચતુર્દંતીય એટલે કે જે લિગેન્ડ ના 4 પરમાણુ મધ્યસ્થ પરમાણુ સાથે 4
સિગ્મા બંધ બનાવે તેને ચતુર્થ દંતીય લિગેન્ડ કહે છે, જેને ચતુર્થ દંતીય લિગેન્ડ કહે છે. એક્ઝામ્પલ તરીકે NH2 CH2 CH2 NH CH2 CH2 NH CH2 CH2 NH2. તો જુઓ અહીંયા 4 નાઇટ્રોજન પરમાણુ છે. કેટલા નાઇટ્રોજન પરમાણુ? 4, કે જે દરેક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે. કેટલા વાર? ઇથિલિન સમૂહ 1 2 3, બરાબર. માટે ટ્રાય ઇથિલિન 1 2 3 4 ટેટ્રા એમાઇન. ક્લિયર? તો આને કહીશું ચતુર્દંતીય લિગેન્ડ. હવે આપણે પંચદંતીય અને ષટદંતીય જોઈએ. હવે આપણે આગળ 11મી વ્યાખ્યા જોઈએ, પંચદંતીય લિગેન્ડ. પંચદંતીય લિગેન્ડ એટલે કે જે લિગેન્ડના 5 પરમાણુઓ મધ્યસ્થ પરમાણુ સાથે 5 સિગ્મા બંધ બનાવે તો તેને પંચદંતીય લિગેન્ડ કહે છે. જે લિગેન્ડના 5 પરમાણુ મધ્યસ્થ પરમાણુ સાથે 5 સિગ્મા બંધ બનાવે તેને પંચદંતીય લિગેન્ડ કહે છે. એક્ઝામ્પલ તરીકે CH2 CH2 N CH2 COO minus CH2 COO minus CH2 COO minus અને NH2. H CH2 સોરી H નીકળી જશે COO minus. તો તમે જુઓ તો ઇથિલિન ડાયએમાઇન કેટલા એસિટેટ CH3COO માઇનસ ને એસિટેટ કહેવાય તો ટ્રાય એસિટેટ. તો આમાં સવર્ગ સ્થળ નિર્દેશ કયા પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન આપે તો 1 2 બરાબર આ 1 2 3 4 અને 5 પરમાણુઓ 5 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે માટે એમાં 5 સવર્ગ સ્થળ નિર્દેશ જેમાં 2 નાઇટ્રોજન અને 3 ઓક્સિજન. તો આને કહેવાય પંચદંતીય લિગેન્ડ. નંબર 12 ષટદંતીય લિગેન્ડ. ષટદંતીય લિગેન્ડ કોને કહેવાય કે જે લિગેન્ડના 6 પરમાણુઓ મધ્યસ્થ પરમાણુ સાથે 6
સિગ્મા બંધ બનાવે તેને ષટદંતીય લિગેન્ડ કહે છે. અને આ લિગેન્ડ એક્ઝામ માટે ખાસ અગત્યનો છે. એક્ઝામ માટે ખાસ અગત્યનો છે. જીમાં પણ પૂછાઈ ગયેલો એ અને નીટમાં પણ પૂછાઈ ગયેલો એ. નીટ એટલે AIPMTમાં પણ પૂછાઈ ગયેલો એ. તો ષટદંતીય લિગેન્ડ ઉદાહરણ તરીકે CH2 બંધારણ યાદ રાખવાનું એ ખાસ N CH2COO માઇનસ CH2COO માઇનસ N CH2COO માઇનસ CH2COO માઇનસ. આને શોર્ટમાં EDTA કહે છે. શું કહેવામાં આવે છે આને? EDTA. તો EDTA એટલે કે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા 4 વાર એસિટેટ. નામ શું બનશે? EDTA નું પૂરું નામ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. જેમાં 4 ઓક્સિજન પરમાણુ, જેમાં કેટલા ઓક્સિજન પરમાણુ? 4. 1 2 3 અને 4 અને 2 નાઇટ્રોજન પરમાણુ, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે અને 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એટલે કે અહીં સવર્ગ સ્તર નિર્દેશ કોણ છે? તો સવર્ગ સ્તર નિર્દેશ 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન. ક્લિયર? તો આ થયું ષટદંતીય લિગેન્ડ. હવે આપણે જોઈશું નંબર 13 ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય લિગેન્ડ કોને કહેવાય? કે જે લિગેન્ડના 2 જુદા જુદા પરમાણુ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. એટલે કે જે લિગેન્ડ કે જે 2 જુદા જુદા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ધરાવે છે અને જે પૈકીનો એક જ પરમાણુ કે જે સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે જોડાય તેને કહેવાય ઉભયદંતીય લિગેન્ડ કહે છે. એટલે કે અણુ એક હોય પણ એના 2 જુદા જુદા પરમાણુ પૈકી એક જ પરમાણુ લિગેન્ડ તરીકે જોડાણ કરે તો તેને ઉભયદંતીય લિગેન્ડ કહે છે. નંબર 13 ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય લિગેન્ડ એટલે કે લિગેન્ડ કે જે 2 જુદા જુદા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ધરાવે છે. જે પૈકી નો એક જ પરમાણુ સંકીર્ણમાં લિગેન્ડ તરીકે જોડાય છે તેને ઉભયદંતીય લિગેન્ડ કહે છે. એટલે એને કહેવું હોય તો એમ્બિડેન્ટેટ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે નંબર 1 CN-. તો લિગેન્ડ એક છે
પણ કાર્બને દાન આપી શકે અને નાઇટ્રોજન પણ દાન આપી શકે. એટલે આને એમ્બિડેન્ટ લિગેન્ડ કહેવાય. એટલે C પણ જોડાઈ શકે અને N પણ જોડાઈ શકે, તો તેને કહીશું એમ્બિડેન્ટ. નંબર 2, NO2. NO2 માં પણ 2 લિગેન્ડ. તો 2 પરમાણુમાં નાઇટ્રોજન પણ જોડાઈ શકે અને ઓક્સિજન જોડાય તો આ રીતે જોડાય. ત્યાર પછી ત્રીજું OCN-. તો આમાં પણ 2 પરમાણુ છે, O જોડાય અથવા NCO-. તો આને એમ્બિડેન્ટ કહેવાય. નંબર 4, HCN-. તો HCN- માં SCN- અને NCS-. તો આ બધાને કહેવાય એમ્બિડેન્ટ લિગેન્ડ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે ચોરસ કૌંસમાં સવર્ગ પ્રભાવ બતાવીએ છીએ, પ્રભાવ ક્ષેત્ર. અહીંયા મધ્યસ્થ પરમાણુ હોય પણ એ મધ્યસ્થ પરમાણુ સાથે ONO પણ જોડાય તો લિગેન્ડનું નામ બદલાઈ જાય, અથવા NO2 જોડાય. મધ્યસ્થ પરમાણુ તરીકે શું જોડાય? NO2. કોની સાથે? મધ્યસ્થ પરમાણુ સાથે. O લિગેન્ડ તરીકે વર્તે, અહીંયા N લિગેન્ડ તરીકે વર્તે. તો આવા લિગેન્ડને કહેવાય એમ્બિડેન્ટ લિગેન્ડ. નંબર 14, બહુદંતીય લિગેન્ડ. બહુદંતીય લિગેન્ડ એટલે કે મધ્યસ્થ પરમાણુ સાથે બે અથવા વધારે સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેને બહુદંતીય લિગેન્ડ કહે છે. જેને શું કહેવામાં આવશે? બહુદંતીય લિગેન્ડ. એટલે બહુદંતીય લિગેન્ડ ક્યાંથી શરૂ થાય? દ્વિદંતીયથી ષટદંતીય. દ્વિદંતીયથી ષટદંતીય એને કહેવામાં આવશે બહુદંતીય લિગેન્ડ કહે છે. ત્યાર પછી આવશે નંબર 15, કિલેટ. તો બહુદંતીય લિગેન્ડ એ બધાને કિલેટ લિગેન્ડ પણ કહી શકાય. બહુદંતીય લિગેન્ડને શું કહેવામાં આવશે? કિલેટ લિગેન્ડ. એટલે આપણે કહીએ કે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાય ત્યારે સંકીર્ણ સંયોજનની રચના ચક્રીય બને છે, જેને કિલેટ કહે છે. બહુદંતીય લિગેન્ડ જ્યારે મધ્યસ્થ પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાય છે ત્યારે સંયોજનની રચના ચક્રીય બને છે, જેને કહેવામાં આવે છે કિલેટ સંકીર્ણ સંયોજન કહે છે. અહીં ચક્રીય રચના બને છે. ચક્રીય રચના બનતી હોવાને કારણે
કિલેટ સંયોજનોની સ્થાયીતા અન્ય સંકીર્ણ કરતા વધારે હોય છે. યાદ રાખજો કે કિલેટ સંયોજનની સ્થાયીતા ચક્રીય રચના ને લીધે અન્ય સંકીર્ણ સંયોજન કરતા વધુ હોય છે. અને કિલેટ સંયોજનો યાદ રાખજો, કિલેટ સંયોજનો 4, 5 કે 6 સભ્ય ધરાવતી ચક્રીય રચના બનાવે છે. કેટલા સભ્યવાળી? 4, 5 કે 6. તો કિલેટ એ પણ ખાસ અગત્યનો છે, 2 માર્કમાં પણ પૂછી શકાય થિયરીમાં, બોર્ડની એક્ઝામમાં. બરાબર, તો એના આપણે એક્ઝામ્પલ જોઈશું હવે. તો આપણે આના એક્ઝામ્પલ જોઈએ. તો કિલેટના એક્ઝામ્પલની અંદર આપણે ઉદાહરણ તરીકે કોઈ ધાતુ આયન છે M અને En ટ્વાઇસ. બરાબર, M ધાતુ આયન છે અને En ટ્વાઇસ. En એટલે શું? En એટલે મેં હમણાં જ શીખવાડી દીધું, ઇથિલિન ડાયએમાઇન. ઇથિલિન ડાયએમાઇનનું સૂત્ર હતું CH2NH2 CH2NH2. હવે એ ધાતુ આયન સાથે જોડાય એટલે M મેટલ, અને અહીંયા મૂકી દીધું En, આ બાજુ મૂકી દીધો En. ઓકે, તો કેટલા સંવર્ગ સ્તર નિર્દેશ? 2. આ N છે. તો અહીંથી 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન મળે, એટલે આ 1 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અને એક આ બીજો. આ બાજુથી પણ 1, આ બાજુથી પણ 1. તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન મળ્યું? 4. કેટલા સિગ્મા બંધ બન્યા? 4. 1, 2, 3, 4. માટે આનો સંવર્ગાંક કેટલો? તો સંવર્ગાંક 4. અથવા એને આ રીતે પણ દર્શાવી શકાય, CH2 NH2 NH2 M NH2 CH2 NH2. ક્લિયર? તો અહીંયા તમે જુઓ તો કિલેટ બન્યું, ચક્રીય રચના થઈ, પણ આ ચક્રીય રચના કેટલા સભ્યવાળી બની? 1, 2, 3, 4. 4 સભ્યવાળી રહી. કેટલા સભ્યવાળી રિંગ બને? 4. આપણે કહ્યું કે કિલેટ સંયોજનો એ સાદા સંકીર્ણ કરતા વધારે સ્થાયી હોય. તો એક્ઝામ્પલ તરીકે FeCl6 3- અને FeEn thrice 3+. તો બંનેમાંથી કોની સ્થાયીતા વધારે? આની સ્થાયીતા વધારે, કારણ કે આ કિલેટ બને છે, કારણ કે એનું બંધારણ જોઈએ તો આ રીતે En En En. તો અહીંયાથી 2, અહીંયાથી 2, કયું સંયોજન બની ગયું? કિલેટ, ચક્રીય રચના બને. જ્યારે આ કિલેટ નથી, Cl
બધા તીરવાળા બંધ. તો કિલેટ હોય એની સ્ટેબિલિટી વધારે હોય. FeCl6 -3 કરતા FeEn thrice 3+ ની સ્થાયીતા વધુ. ક્લિયર? હવે આપણે જોઈશું સવર્ગ બહુફલક, એટલે કે મધ્યસ્થ પરમાણુ સાથે જે અહીં જે લિગેન્ડ સીધા જ જોડાતા હોય છે તેમની અવકાશમાં ત્રિપરિમાણમાં ગોઠવણી થાય તેને કહેવાય સવર્ગ બહુફલક. ઓકે, તો હવે આપણે જોઈશું સવર્ગ બહુફલક. સવર્ગ બહુફલક એટલે મધ્યસ્થ પરમાણુ સાથે સીધા જોડાયેલા લિગેન્ડના પરમાણુની અવકાશમાં ગોઠવણી એને કહેવાય સવર્ગ બહુફલક. અને એ સવર્ગ બહુફલક એ લિગેન્ડ સંકીર્ણ સંયોજનની ભૌમિતિક આકાર સૂચવતો હોય છે. અને આ સવર્ગ બહુફલક એ આપણે સવર્ગાંક પરથી નક્કી કરી શકીએ છીએ. કોના ઉપરથી? સવર્ગ આંક પરથી. તો અહીં આપણે વ્યાખ્યા નંબર 15 સવર્ગ બહુફલક. સવર્ગ બહુફલક એટલે કે મધ્યસ્થ પરમાણુ સાથે સીધા જ જોડાયેલા લિગેન્ડના પરમાણુઓની અવકાશમાં ગોઠવણી જેને સવર્ગ બહુફલક કહે છે. અને સવર્ગ બહુફલક એ સવર્ગાંક પરથી નક્કી થાય છે. સવર્ગ બહુફલક એ કોના પરથી નક્કી થાય? સવર્ગ આંક પરથી. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ નંબર 1, સવર્ગાંક 2 હોય. સવર્ગાંક એટલે આગળ કહ્યું તું સિગ્મા બંધની સંખ્યા. સવર્ગાંક એટલે શું? સિગ્મા બંધની સંખ્યા. તો ધારો કે એમ સાથે 2 સિગ્મા બંધ જોડાય અને લિગેન્ડ કેટલા જોડાય? 2. તો અણુનો આકાર કેવો બનશે? રેખીય. અને બંધકોણ કેટલો થાય? 180 ડિગ્રી. તો આને કહેવાય સવર્ગ બહુફલક. ત્યાર પછી બીજું એ સવર્ગાંક 3. હવે સવર્ગાંક 3 હોય તો સવર્ગાંક 3 હોય તો L L L. તો તમે આકાર જુઓ શું બનશે? સમતલીય ત્રિકોણ. નંબર 3, સવર્ગાંક 4 હોય તો તેનો આકાર તો L L L L. કયો આકાર બનશે? સમચતુષ્ફલકીય. કયો આકાર? સમચતુષ્ફલકીય. સવર્ગાંક 4 માટે 2 સવર્ગ બહુફલકો બની શકે. બરાબર? એક
આપણે સમચતુષ્ફલકીય બીજો એલ એલ. સમતલીય સમચોરસ. ત્યાર પછી નંબર 4 સ્વર્ગાંક 5. તો સ્વર્ગાંક 5 ના પણ બે આકાર બને. મેટલ એમ લિગેન્ડ 1 2 3 4 અને એક આ પાંચમો લિગેન્ડ. તો આ આકાર તમે 11th માં ભણી ગયા. કયો આકાર કહેવાય? ત્રિકોણીય દ્વિપિરામિડ. કેમ? કારણ કે આ જે ત્રિકોણ બને એ ત્રિકોણ ઉપરથી એક પિરામિડની રચના થાય. ત્રિકોણના 3 ખૂણા 1 2 અને 3 અને સેન્ટરમાંથી ઉપર જે હોય એની લિગેન્ડ સાથે જોડી દો એટલે એક ટેન્ટ જેવી રચના થાય. એ જ પ્રમાણે નીચે પણ એક પિરામિડ બને એટલે એને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્યાર પછી બીજો એક આકાર આ રીતે પણ બની શકે. એમ એલ 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 એલ. ચોરસ પિરામિડલ આકાર. કારણ કે 4 લિગેન્ડ આ રીતે બરાબર. સેન્ટરમાં એમ તો 1 2 3 અને 4 અને ઉપર એક લિગેન્ડ. ઉપરના એક લિગેન્ડને જોડી દો તો શું બની જાય? એક પિરામિડ બને. એટલે કે બીજો આકાર બને ચોરસ પિરામિડલ. હવે નંબર 5 સ્વર્ગાંક 6 હોય તો તેનો આકાર અષ્ટફલકીય બને. શું બનશે? અષ્ટફલકીય. મેટલ એલ એલ ઉપરથી એક એલ આવશે, બીજો એક એલ નીચેથી. એટલે ચોરસ છે. ચોરસમાં 1 2 3 4 લિગેન્ડ. એક લિગેન્ડ ઉપર એટલે અહીંયાથી એક પિરામિડ બને, નીચેથી પણ બીજો પિરામિડ બને. પણ આને ચોરસ દ્વિપિરામિડ નથી કહેવાતો કારણ કે ઉપરના જે 4 ફલકોથી બને એ અને નીચેથી બનતો જે ભાગ છે એ બંને સરખા હોય છે, માટે તેને અષ્ટફલકીય કહેવામાં આવે છે. શું કહીશું? આકારને અષ્ટફલકીય. એટલે આ રીતે આ ઉપરનો એલ જોડી દીધો, આ જ પ્રમાણે નીચેના એલને ચોરસના 4 એલ સાથે જોડી દઈએ. ઓકે, તો અહીંયા આનો બંધ કોણ જોઈએ તો 120 ડિગ્રી. આનો બંધ કોણ બે વચ્ચેનો 109.28. આનો બોન્ડ એંગલ થશે 90 ડિગ્રી. અહીંયા આ બોન્ડ એંગલ, જો આના બોન્ડ એંગલની વાત કરો તો 120 ડિગ્રી અને ઉપરથી જે આવશે એ 90 ડિગ્રીથી જોડાય. અહીંયા બધા જ બોન્ડ એંગલ 90 ડિગ્રીના, આમાં પણ બધા જ બંધ કોણ કેટલા છે 90 ડિગ્રીના. ક્લિયર? તો આને કહીશું આપણે સવર્ગ બહુ ફલક. ઓકે, હવે આપણે 16મી વ્યાખ્યા જોઈએ. હોમોલેપ્ટિક. હોમોલેપ્ટિક હોમોલેપ્ટિક એટલે કે સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન સાથે એક જ પ્રકારના લિગેન્ડ
સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો તેને કહેવામાં આવે છે હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવામાં આવે છે. હોમોલેપ્ટિક એટલે કે સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન સાથે એક જ પ્રકારના લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાયેલા હોય તો તેને હોમોલેપ્ટિક કહે છે. એક્ઝામ્પલ તરીકે CONH3 6 તો અહીંયા એક જ પ્રકારનો NH3 લિગેન્ડ છે માટે આને કહેવાય હોમોલેપ્ટિક કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? હોમોલેપ્ટિક કહે છે. હવે આવશે હિટ્રોલેપ્ટિક. હિટ્રોલેપ્ટિક એટલે મિશ્ર લિગેન્ડ સંકીર્ણ. 17મી હિટ્રોલેપ્ટિક. હિટ્રોલેપ્ટિક એટલે કે સેમ વ્યાખ્યા કે સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન સાથે જુદા જુદા પ્રકારના લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાયેલા હોય તો તેને હિટ્રોલેપ્ટિક કહે છે. અથવા એને કહેવું હોય તો મિશ્ર લિગેન્ડ સંકીર્ણ. અથવા એને કહીશું મિશ્ર લિગેન્ડ સંકીર્ણ. એક્ઝામ્પલ તરીકે જુઓ CO Cl2 NH3 CO Cl2 NH3 તો આને કહેવામાં આવશે હિટ્રોલેટિક સંકીર્ણ કારણ કે આમાં બે પ્રકારના જુદા જુદા લિગેન્ડ Cl અને NH3. હવે નંબર 18 એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન. એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન જે સંકીર્ણ સંયોજનમાં માત્ર એક જ મધ્યસ્થ પરમાણુ એટલે કે ધાતુ આયન આવેલો હોય તો તેને કહેવામાં આવે છે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન. તો એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન એટલે કે સંકીર્ણ સંયોજનમાં એક જ મધ્યસ્થ પરમાણુ અથવા ધાતુ આયન હોય તો તેને એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન કહે છે. એક્ઝામ્પલ તરીકે KMnO4 Mn એક જ છે એક કેન્દ્રીય
અહીંયા CO એક છે, કોબાલ્ટ એક કેન્દ્રીય, અહીંયા પણ કોબાલ્ટ એક કેન્દ્રીય. તો આવા સંયોજનને કહેવાય એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન. 19 બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન. તો બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન મતલબ સંકીર્ણ સંયોજનમાં એક કરતા વધુ મધ્યસ્થ પરમાણુઓ હોય, એક કરતા વધુ મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયન હોય, તો તેને બહુકેન્દ્રીય સંકીર્ણ કહે છે. એક્ઝામ્પલ તરીકે K2 Cr2. જય શ્રી રામ. તો Cr કેટલા હે? 2. તો આને કહેવામાં આવશે બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન.